ભાવનગરમાં મિત્રએ દારૂ પીવડાવી મિત્રની કરી ધોલાઈ, 1 મિનિટમાં લાકડીના 10 ઘા માર્યા। મધરાત્રે સ્મશાનમાં ધમાચકડી મચી ગઈ। યુવાનને 2 હાથ જોડી લાકડીના ઘા પર ઘા મારી અદબુઓ કરી નાખ્યો। રૂવાડા ઉભા થઈ જાય તેવા દ્રશ્યો છે ભાવનગરના। શહેરના સુભાષનગર વિસ્તારમાં કેટલાક યુવાનોએ એક યુવાનને પહેલા દારૂ પીવડાવ્યો, બાદમાં સ્મશાને લઈ ગયા અને ત્યાં જઈને તેની ધોલાઈ કરી। પહેલા ટીકાપાટુનો માર મારી અદમુઓ કર્યો, બાદમાં જાણે કોઈનું ખૂન કરી નાખ્યું હોય તેમ મંદિરમાં ભગવાનની સામે 2 હાથ જોડીને બેસાડ્યો અને પછી એક લુખ્ખાએ નશાની હાલતમાં 1 મિનિટમાં લાકડીના 10 ફટકા માર્યા। યુવાનને એવો માર્યો કે તે ઊભો પણ રહી શકતો ન હતો, હોસ્પિટલે ખસેડવો પડ્યો। આ મારામારી 3 મિત્રો દારૂની મહેફિલમાં માણી રહ્યા હતા। તે સમયે યુવક અપશબ્દો બોલતા થઈ હતી। જોકે પીડિતનો દાવો છે કે પહેલા દારૂ પીવડાવ્યો અને પછી હુમલો કરવામાં આવ્યો। હાલ તો પોલીસે પીડિતના નિવેદનના આધારે તપાસ શરૂ કરી છે। ખેડામાં બોર્ડની ચાલુ પરીક્ષામાં ચોરી, વિદ્યાર્થીનીઓએ કાપલીની આપ-લે કરી। બોર્ડની પરીક્ષામાં ચોરીની ઘટના ભૂતકાળ બની ગઈ હોવાના બણગા ફૂંકતા શિક્ષણ વિભાગની આબરૂના લીલે લીલા ઉડી ગયા। ખેડાની સ્કૂલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સુપરવાઇઝરની હાજરીમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાતા શિક્ષણ વિભાગના ગાલે તમાચો પડ્યો। રાજકોટ બાદ ડાકોરમાં ભવન સ્કૂલમાં બોર્ડની ચાલતી પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ ચોરી કરતી હતી, રંગે હાથે પકડાઈ પણ ગઈ। ભવન સ્કૂલમાં પરીક્ષામાં ધોરણ 10માં ગણિતના પેપરમાં કાપલીની આપ-લે થઈ રહી હોવાનો વિડીયો જોવા મળ્યો। પરીક્ષા ખંડમાં આગળ સુપરવાઇઝર ઊભા છે, છતાં તેના ડર વગર પ્રથમ લાઇનમાં છેલ્લી બેન્ચીસ પર વિદ્યાર્થીઓ દ્વારા કાપલીની આપ-લે થઈ રહી છે। સુપરવાઇઝર ક્લાસમાં હોવા છતાં ગણિતના પેપરમાં ચોરી થતા સવાલો ઊભા થઈ રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીના કોઈ પણ સેન્ટરમાં ચોરી ન થતી હોવાના દાવા પોકળ સાબિત થયા છે। ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે, દોષિતોને સજા આપવાની ખાતરી આપી, સીસીટીવી તપાસી કેન્દ્ર